તો આપણી એક્ઝામ જે છે એ 23 તારીખથી શરૂ થઈ રહી છે અને એનો સિલેબસ છે 8, 9. હા સુમિતા મિસ. હા બોલો. હા અવાજ કપાય છે તમારો બહુ. અવાજ બહુ કપાય છે. હા અવાજ કપાય છે વચ્ચે વચ્ચે. હા તો ભાઈ આપડી આ એક્ઝામ છે એની રિલેટેડ જ આજે આપણે અભ્યાસ કરીશું. કારણ કે તમારે લોકોને થોડું ભૂલાઈ ગયું હશે. તમે પેપર તો લખ્યા છે એટલે સાવ તો નહી ભૂલાઈ ગયું આપડી એક્ઝામ નજીક આવે છે. એટલે એના વિશે આજે આપણે ફરી એકવાર બધું યાદ કરીશું. તમને લોકોને એક્ઝામની પેટર્ન છે પણ સમજાવવામાં આવી હતી યાદ છે ને. ચાલો કોણ મને કહેશે કે એક્ઝામની પેટર્ન આપણે કઈ હતી. ચાલો ગર્લ્સ એક્ઝામની પેટર્ન કોને યાદ છે. મિસ 40 માર્ક વાળી ને. હા. એમાં 20 માર્ક નું આપણે નહી હા પૂરેપૂરું સપ્લીમાં જ લખવાનું હતું. બરાબર છે. આ વખતે આપણું જે 100 માર્ક્સ નું રિઝલ્ટ છે એ કેવી રીતે બનશે એના વિશે પણ માહિતી આપવામાં આવી હતી એ રિઝલ્ટ કેમ બનશે કોને યાદ છે. શું કઉ સપ્લીમાં જે લખ્યું છે ને 40 માર્ક નું તે તમને હા આપશું પછી 20 માર્ક ડિસિપ્લિન ના એ બાજુ તમે 100 માર્ક્સ ની છે. હા તો આ વખતે ભાઈ તમે સ્કૂલે નથી આવ્યા એટલે તમારી ડિસિપ્લિન તમારું નિયમિતતા હોમવર્ક આ બધું કઈ મિસ પાસે રેકોર્ડ હોય નહી. એટલા માટે 20 માર્ક જે છે ઇન્ટરનલ એની આપણે 20 માર્ક્સની ટેસ્ટ એટલે કે એક્ઝામ લેવાના છીએ બરાબર. તો આ જે 20 માર્કની એક્ઝામ છે એ પણ એટલી જ મહત્વની છે. હા ગર્લ્સ ભૂલથી પણ એમ ન થાય કે લે હવે તો 40 માર્ક નું પેપર લખાઈ ગયું છે. 20 માર્કની 2 ટેસ્ટ લેવાઈ ગઈ છે તો આ ટેસ્ટ નું કઈ મહત્વ નથી. એવું સહેજ પણ વિચારતા નહી. ઓકે તો આજે આપણે લોકો છેલ્લે છે એ પાઠ 10 ભણ્યા હતા બરાબર. પછી મેં તમને લોકોને જાતે કરવાનો આપી દીધો તો આન્સર નહોતા મોકલ્યા. તો આજે હું તમને પાઠ 10 જે છે એના MCQ સોલ્વ કરાવડાવું છું. અત્યારે લખવું આપણે કઈ જ નથી માત્ર સોલ્વ કરવાના છે. જેથી કરી અને એક્ઝામમાં એ બધું તમને ઝડપથી યાદ આવી જાય. મિસ એક્ઝામ ક્યારે છે. 23 તારીખ થી શરૂ થશે બેટા. આજે કેટલામી તારીખ થઈ છે. 19. તો 23 તારીખ થી શરૂ થવાની છે ઓકે બેટા. તો વલયની અવકાશી સફર જે પાઠ છે એની આપણે શરૂઆત કરીએ છીએ એમાં આપણે ભણ્યા તા માત્ર MCQ ને એ બધું સોલ્વ કરવાનું બાકી છે બરાબર ગર્લ્સ. મારી સ્ક્રીન દેખાય છે ને બેટા બધાને. હા મિસ દેખાય છે. ઓકે. ચાલો. પ્રેઝન્ટ ગર્લ્સ છે એમાં રોલ નંબર 17 પહેલા પેલા 3 MCQ નું વાંચન કરશે. અને એના આન્સર વલય કહેશે.
વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ ક્યાં માસનો હતો? હા, શું આન્સર જૂન. આવશે બેટા? જૂન. ચાલો ભાઈ, અનિશા નો જવાબ સાચો છે? કોણ મને કહેશે? ચાલો, વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ છે કયા મહિનાનો હતો? કોણ મને કહેશે ભાઈ? મે મહિનાનો. હા, અનિશા જૂન મહિનાનો નહોતો હો બેટા. હા મિસ. ચાલો, હમણાં જેને સાચો જવાબ આપ્યો એને ખુબ સરસ હો બેટા. ચાલો, બીજું વાંચો નિશા બેટા. હા મિસ. આકાશમાં પ્રકાશિત થતા એક લાલ ટપકા તરફ કોનું ધ્યાન ગયું? તેમાં વલયનું. ચાલો ભાઈ, અનિશા નો જવાબ સાચો છે. નહીં મિસ. ઓ, તો સાચો જવાબ શું છે? વિસ્મયનું. મિસ તમે કરાવ્યું ને ચેપ્ટર ત્યારે હું નહોતી. અમારે અનિશા ને એવું જ હોય કા અનિશા? વિસ્મયનું બરાબર છે. ચાલો વાંચો બેટા ત્રીજો સવાલ. ચમકતો પદાર્થ જમીન પર ક્યાં ઉતર્યો? મોટા મેદાનમાં. અરે વાહ, વેરી ગુડ હો ભાઈ. ચાલો, સારા 4, 5 અને 6 MCQ સોલ્વ કરાવશે. હા મિસ. રાતા રંગથી ઝળાહળા રચનાનો આકાર કેવો હતો? લંબગોળ. સરસ. પછી કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં શું ખોલી ગયું? યાન. વિચિત્ર જીવના હાથના લાંબા આંગળા પર શું હતું? પુશ બટન જેવી સ્વીચો. અરે વાહ, વેરી ગુડ હો ભાઈ. બધા MCQ ના આન્સર સાચા છે તારા. ખુબ સરસ. ચાલો, ત્યારબાદ કોણ હવે પછીના 4 MCQ કરે છે સોલ્વ? ચલો, રૂપાણી ફાતિમા સોલ્વ કરાવો બેટા. હા દીદી કરાવું. પરાગ્રહ ઉપરના બંધકામો કેવા આકારના હતા? ચતુર્કોણ. ચાલો ભાઈ, ફાતિમા નો ચતુર્કોણ. જવાબ સાચો છે. નહીં મિસ. શું જવાબ આવશે બેટા? સી ષટકોણિય. ષટકોણીય, વેરી ગુડ. લેખકે વિચિત્ર રાખોડિયા રંગના જીવોની કોની દુનિયા કહે છે? ભૂતકાળની. ભૂતકાળની નહી બેટા, જવાબ ખોટો છે હો ભાઈ. કોણ જવાબ આપશે મને? મિસ હું બોલું? હા 49. બોલો. હા, ઉતાવળની. વેરી ગુડ. ફાતિમા વાંચો બેટા. મિસ તમારી સ્ક્રીન વહી જાય છે ને પાછી આવી જાય છે થાય છે. કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હશે બેટા તમારે. ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર ગયા? હતા. હા, ગૃહ પર હતા. ચંદ્ર. ચંદ્ર ઉપર હતા ત્રણેય મિત્રો. નહીં મિસ. તો ક્યાં હતા? ટિટાન. વેરી ગુડ. ફાતિમા, વેકેશનમાં આપણે બહુ મજા કરી છે ભાઈ. પેપર નથી લખ્યા બેટા? ના દીદી લખ્યા છે. તો બધું ભૂલાય કેમ ગયું છે?
વાંચો બેટા છેલ્લો MCQ. પરગાહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે? લાલ. વેરી ગુડ, એક તો આવડ્યો, ખૂબ સરસ હો બા. તો અહીંયા હવે આપણે MCQ છે એ પૂર્ણ થાય છે અને એક વાક્યના પ્રશ્નોત્તર સોલ્વ કરીએ છીએ. ચાલો 59. ઇન્શિયા 15 નંબર. ચલો ગર્લ્સ, જેનો વારો નથી આવ્યો એ પહેલા સવાલનું વાંચન કરશે. મિસ હું ન્યૂ જોઈન થઈ છું, રોલ નંબર 25. ઓકે બેટા. મિસ હું રોલ નંબર 3 કરું. હા. મે મહિનાની રાત કેવી હતી? મે મહિનાની રાત કાજળ ઘેરી અંધારી હતી. ખૂબ સરસ. ચાલો ફાતિમા, આ જવાબ રિપીટ કરતો બેટા. મે મહિનાની રાત કેવી હતી? મે મહિનાની રાત કાળા વાદળથી હતી. કાળા વાદળ નહીં, કેવી હતી? પ્રિયંશી બોલો તો બેટા. પ્રિયંશી વાદળ જેવી હતી. એ બેટા પ્રિયંશી જવાબ બોલશે ને તું બોલજે એમ કીધું મેં. રોલ નંબર 3 કોનો છે? બોલો બેટા. મિસ હમણાં હું જ બોલી, ફરીથી બોલું? હા. મે મહિનાની રાત કાજળ ઘેરી અંધારી હતી. બોલ ફાતિમા. મે મહિનાની રાત કાજલ જેવી વાદળ હતી. ઘેરી, કાજળ ઘેરી અંધારી હતી. સરસ બેટા. ચાલો બીજા સવાલનો જવાબ કોણ આપે છે મને? બીજી આનો જવાબ તો લખાવો. લખી દો. મે મહિનાની રાત કાજળ ઘેરી. મિસ કાજલ કેરી લખવાનું. હા. કાજળ ઘેરી હતી. ચાલો બીજા સવાલનો જવાબ કોણ આપશે બેટા મને? મેં શું આપું? હા બેટા આપો. વિસ્મય, વિરાટ અને વલય પાક્કા ભાઈબંધ હતા. તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં તેમને ખૂબ રસ હતો. ખૂબ આ સરસ. એકદમ સાચો જવાબ છે ભાઈ સારાનો. લખો. વિસ્મય, વિરાટ અને વલય વિસ્મય, વિરાટ અને વલય ત્રણેય મિત્રો હતા. ત્રણેય મિત્રો હતા. તેઓ અભ્યાસમાં હોશિયાર હતા. તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને ત્રણેયને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. ત્રણેયને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. મિસ વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. ચાલો ત્રીજા સવાલનો જવાબ કોણ આપશે મને?
ચલો સવાલ વાંચો, પાઠના આધારે જવાબ યાદ કરો ગર્લ્સ. મિસ હું કહું? હા બોલો બેટા. બંને મિત્રોએ ઈશારો કરી વિસ્મયને આકાશમાં પ્રકાશિત લાલ ટપકા તરફ જોવા કહ્યું. ખૂબ સરસ. લખો. બંને મિત્રોને ઈશારો કરી વિસ્મયે આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ જોવા કહ્યું. ચાલો આ 3 સવાલમાં ગર્લ્સ કોઈને કઈ પૂછવાનું બેટા? નહીં મિસ. ખાલી બોલી જાઓ ફટાફટ. કયો બેટા? બીજો ફટાફટ બોલી જાજો. હા. વિસ્મય, વિરાટ અને વલય ત્રણેય મિત્રો હતા. તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને ત્રણેયને વિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. થઈ ગયું? હા મિસ. ઓકે. ચોથો સવાલ હું બોલું છું, જવાબ તમારે વિચારવાનો છે. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય શું બોલ્યો? તમારી સ્વાધ્યાય પોથીમાં એમાં તમને વિસ્મય આપેલું છે, પણ વિસ્મયની જગ્યાએ તમારે વલય સવાલમાં કરવાનું છે. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય શું બોલ્યો? ચાલો યાદ કરો તો બેટા કે પ્રકાશિત લાલ ટપકું જોઈ અને વલય શું બોલ્યો તો? મેં શું કહું? હા બોલો. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું? સરસ. લખો. પ્રકાશિત લાલ ટપકું જોઈને વલય બોલ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? ત્યારબાદ 5મો સવાલ છે. વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? ચાલો જવાબ શોધી અને બોલો. શું બોલું? હા બોલો. વિરમે તેનો હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં, મારો અનુભવ છે, આ કોઈ બીજું ગ્રહનું યાન લાગે છે. સરસ. સાચો જવાબ છે ભાઈ ફાતિમાનું. તો સવાલમાંથી પહેલા લખજો કે વિરાટનો હાથ પકડીને
કહ્યું. સિંગલ ઇન્વાઇટેડ કોમા શરૂ કરીને લખજો. ગભરાતો નહીં. મારું અનુમાન છે. મારું અનુમાન છે. આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. ડોટ ડોટ ડોટ. પછી સિંગલ ઇન્વાઇટેડ કોમા પૂરા. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે કે મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની વલયને કોણે ના પાડી? શા માટે? ચાલો, કોણ બોલશે આનો જવાબ? મિસ હું બોલું, રોલ નંબર 25. હા બોલો બેટા. હા મારા નહીં, મમ્મી પપ્પા અને કાકાને જગાડવા માટે વિરાટે વલયને ના પાડી, કારણ કે મોટા આપણે માનીએ એટલા તો નીડર હોતા નથી ને બીજું ઈ કે જે ડરના મારી આપણને કઈ કરતા અટકાવતા હશે. અટકાવશે. સરસ, સાચો જવાબ છે. પહેલા સવાલમાંથી લખવાનું છે મમ્મી પપ્પા કે કાકાને જગાડવાની વલયને વિરાટે ના પાડી. કોણે ના પાડી હતી ભાઈ? વિરાટે. વલયને વિરાટે ના પાડી. પૂર્ણ વિરામ. કારણ કે મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. ઉદ્ગાર ચિહ્ન. બીજું, એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે. ઉદ્ગાર ચિહ્ન જવાબ પૂરો. કોઈને કઈ પ્રશ્ન રહેતો નથી ને બેટા? બાકી છે, સમજો ને થોડુંક. ઓકે. નવો સવાલ છે દાદર થી નીચે ઉતરતા ત્રણેયના મનમાં શું હતું? મિસ બોલું? હા બોલો. દાદરથી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. વેરી ગુડ. ચાલો લખો, દાદર થી નીચે ઉતરતા ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. નવો સવાલ છે યાનનો આકાર કેવો હતો? મિસ બોલું? હા બોલો. યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. સરસ. યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આ બંને પ્રશ્નમાં કોઈને કઈ પ્રશ્ન નથી ને બેટા? નહીં મિસ.
ત્યારબાદ છે યાન કેવી રીતે ખુલી ગયું? મિસ બોલું? હા. યાન કમરની પાંદડીઓની જેમ ખુલી ગયું. સરસ. લખો. યાન કમળની પાંદડીની જેમ કમળની પાંદડીની જેમ ચારેય દિશામાં ખુલી ગયું. છેલ્લો સવાલ છે યાંત્રિક ખુલી ગયું. ખુલી ગયું. છેલ્લો સવાલ છે યાંત્રિક લાગતી રચના એની ભાષાનું કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી? હું શું કહું? હા બોલો બેટા. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. સરસ. કઈની જગ્યાએ? અંગ્રેજી. બરાબર. યાંત્રિક લાગતી રચના એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી. ચલો બસ હવે આપણે પાઠ 9 ના MCQ સોલ્વ કરીએ છીએ. પાઠ 10 ના MCQ અને એક વાક્યના સહજ જવાબ સોલ્વ કર્યા. હવે આપણે પાઠ 9 ના MCQ સોલ્વ કરીએ છીએ. ચાલો પાઠ 9 બાના વાડાના MCQ સોલ્વ કરાવું છું. કોનો વારો નથી આવ્યો? માઇક ઓન કરો તો બેટા તમે. ચાલો પહેલા 3 MCQ કોણ સોલ્વ કરાવે છે મને? હું કરાવું 39. હા કરાવો બેટા. લેખકની દ્રષ્ટિએ બા એટલે નિરંતર ઉદ્યોગ. લેખક જીવનભરનો તોતિંગ મોહ કોને કહે છે? પિતાજીને. બાની આંખ ક્યારેય ભીની થઈ જતી પતિની વાત નીકળતા. ચાલો ભાઈ ખૂબ સરસ હો. પછીના કોણ મને સોલ્વ કરાવે છે MCQ? મેં 15 રોલ નંબર કરાવ્યો. હા. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત કઈ હતી? વાડાની. બા શેની ખૈરાત કરતા હતા? ફળો ફૂલોના બીજની. બાના વાડાને લેખક ક્યાં નામે ઓળખાવે છે? ઔષધાલય. બા શાના વિના ઝુરાપો અનુભવતા હતા? વાડા વિના. અરે વાહ ખૂબ સરસ. કોણ પછીના MCQ સોલ્વ કરાવે છે? હું શું કરાવું? હા. બા છાબડીમાં શું ભરીને મંદિરમાં મોકલતા? એ. ફૂલો. બાનું એક સ્વજન એટલે વાડો. બાનો વાડો પાઠના લેખકનું નામ જણાવો. એ. દરજી. સરસ. વેરી ગુડ. હવે આ પાઠના એક વાક્યના સરળ જવાબ પણ આપણે સોલ્વ કરી લઈએ છીએ. ચાલો કોણ કરાવે છે મને? હું કરાવ મિસ? હા. બા માટે લેખક કયો શબ્દ વાપરે છે? બા માટે લેખક મચ્છરમાન બા શબ્દ વાપરે છે. કયો બા બેટા શબ્દ વાપરે છે?
મજરમાન. જાજરમાન. હા, જાજરમાન. જોઈને બોલો છો, પાક્કા નથી કરેલા હો ભાઈ. જાજરમાન બા શબ્દ વાપરે છે. સરસ. વાંચો પછી બીજો સવાલ. બા દેખાવે કેવા હતા? બા દેખાવે નીચે બેઠી મજબૂત બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? બાના વાડામાં તુલસી, કઢિયાળી, અરડૂસી, તુલસી, કરિયાતું, અરસાળી ઔષધીય છોડ હતા. લેખકના બાપુજીના મૃત્યુ કુટુંબની જેવા આઘાત લાગ્યો. લેખકના બાપુજીના મૃત્યુથી એમના જીવનનો સૌથી મોટો તૂટી પડ્યો કુટુંબની ના પૂરી શકાય એવો આઘાત લાગ્યો. સરસ. બા માટે લેખક કયો શબ્દ વાપરે છે? તો બા માટે લેખક છે એ એક જ શબ્દ વાપરે છે, જાજરમાન બા. જાજરમાન બા એટલે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ. ત્યારબાદ બા દેખાવે કેવા હતા? તો કે બા દેખાવે નીચી બેઠી દડીના મજબૂત બાંધાના હતા. નીચી બેઠી દડીના મજબૂત બાંધાના હતા. બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? તો કે ભાઈ બાના વાડાની અંદર તુલસી, કરિયાતું, અરડૂસી, ખરસાંડી આ ઔષધીય છોડ હતા. મિસ લેખક કયા કયા હતા? તુલસી, કરિયાતું, અરડૂસી, ખરસાંડી. લેખકના બાપુજીના મૃત્યુનો કુટુંબને કેવો આઘાત લાગ્યો? તો ભાઈ લેખકના બાપુજીના મૃત્યુથી એમના જીવન ઘરનો તોતિંગ તૂટી પડ્યો અને કુટુંબને ન પૂરી શકાય એવો આઘાત લાગ્યો. આ 4 પ્રશ્નમાં કોઈને કઈ પૂછવાનું બેટા? નહીં મિસ. ચાલો, આ પ્રશ્નના જવાબ મને કોણ આપે છે? મિસ હું આપું? હા. ભદ્ર કે નોકરિયા તો લીંબુ લેવા કેવા બહાના કાઢતા? લીંબુ લેવા આવવાના ભદ્ર કે નોકરિયા તો પેટમાં વીતે તેમ આવે છે એ કાઢતા. સરસ. બાનું જીવન ખાયા સો ખોયા, પીલાયા સો પાયા. એ બાનું જીવન સૂત્ર હતું. ખૂબ સરસ. ભદ્ર કે નોકરિયાત તો લીંબુ લેવા કેવા બહાના કાઢતા? તો કે ભદ્ર કે નોકરિયાત. પછી બાનું હતું શું? તો કે પેટમાં વીતે છે, તાવ આવે છે, એવા બહાના કાઢી અને લીંબુ લેવા આવતા. ત્યારબાદ બાનું જીવન સૂત્ર શું હતું? તો ભાઈ આપણને બેને સરસ જવાબ આપ્યો કે ખાયા સો ખોયા, પીલાયા સો પાયા. આ બાનું જીવન સૂત્ર હતું. ચાલો બસ, આજના લેક્ચરમાં કોઈની કાંઈ પ્રશ્ન? આપણે પાઠ 10 અને 9 એટલે કે પાઠ 9 અને 10 ના એક વાક્યના પ્રશ્નોત્તર અને MCQ સોલ્વ કર્યા છે. એમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં મેમ. નહીં પછી મિસ. જો તમારે એક્ઝામ આવશે ત્યારે પછી સાવ અનટાઈમે કોઈને પ્રશ્ન ન થાય એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને વેકેશન આપણું પૂરું થઈ ગયું છે. ફરી આપણા ઓનલાઈન ક્લાસ શરૂ થઈ ગયા છે, માટે દરેક વિદ્યાર્થીની ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવી અને પોતાનું